बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक आचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। श्री समाधि शतक नामना आध्यात्मिक शास्त्रनी विचारणा આપણે કરી રહ્યા છીએ। તેમાં 41મી ગાથા નો વિચાર ગઈ વખતે પૂર્વાર્ધ લગભગ પૂરો થયો હતો। જેનું ગુજરાતી ફરીથી બોલી જઈએ, પછી આગળ ચાલીએ। એક એક લીટી બોલીએ। ગુજરાતી પદ્ય સમાધિ શતક ગાથા 41। આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાન થી જાય। આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાન થી જાય। તત્ર યત્ન વિણ ઘોર તપ તપતા પણ ન મુકાય। તત્ર યત્ન વિણ ઘોર તપ તપતા પણ ન મુકાય। આચાર્ય ભગવાન ઉત્તમ મુમુક્ષુને અને બીજાઓને પણ સમજાવે। જે એમને મુખ્ય મુદ્દો સમજાવવો છે એ બીજી લીટીમાં। તત્ર એટલે તે વિષયમાં, ત્યાં। તત્રનો અર્થ ધેર એમ થાય છે, THERE, ત્યાં। તત્ર ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં। યત્ન ક્યાં કરવો? યત્ન તો બધે કરવાનો, પણ વધારે યત્ન ક્યાં કરવો? આત્મજ્ઞાનની પ્રાપ્તિ। આત્મજ્ઞાન શબ્દ ઘણો મોટો છે, અત્યારે એ કંઈ વિષય નથી આપણો, માત્ર પ્રયોજન પૂરતું જ સમજી લઈએ। સામાન્ય રીતે વ્યવહાર નહીંથી આત્મા સંબંધી સારી રીતે માહિતી મેળવવી એનું નામ આત્મજ્ઞાન। પણ એ તો વ્યવહાર નહીંનો વિષય છે। ગુરુના બોધથી, સત્શાસ્ત્રના અવલંબનથી, સત્સંગના યોગથી આત્મ સ્વરૂપ સંબંધીનું જ્ઞાન પ્રાપ્ત કરે એને સામાન્યપણે વ્યવહાર નહીંથી આત્મજ્ઞાન કહેવાય। પણ નિશ્ચયથી, પરમાર્થથી આત્મજ્ઞાન એટલે અજ્ઞાનનો નાશ થાય પછી જે જ્ઞાન પ્રગટે એનું નામ આત્મજ્ઞાન પણ કહેવાય, સમ્યક જ્ઞાન પણ કહેવાય, નિર્ભ્રાંત દશા પણ કહેવાય।
આત્મ સાક્ષાત્કાર થયો એમ પણ કહેવાય, મોહ ગ્રંથિનો ભેદ થયો એમ પણ કહેવાય, ચૈતન્યનો પ્રકાશ થયો એમ પણ કહેવાય, ચૈતન્ય દેવના દર્શન થયા એમ પણ કહેવાય, મારી સુરતા ભગવાનમાં લાગી ગઈ એમ પણ કહેવાય, માયલો જાગી ગયો, માયલો ખરેખર જાગી ગયો, એવા એના ઘણા બધા નામ છે. અહીંયા આચાર્ય ભગવાન આજ્ઞા કરે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં યત્ન વધારે કર. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં યત્ન વધારે કર. સર્વ આર્ય દર્શનકારોએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઘણો જ ભાર મૂક્યો છે. જૈન પરિભાષામાં એને ઘણીવાર સંકિત નિશ્ચય, સંકિત અથવા સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. ભલે છે જુદા પણ પ્રત્યે છે એક સાથે. એવું આચાર્ય ભગવાને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કીધું છે કે સાહેબ, ટ્યુબલાઇટ થાય પછી અંધારું ક્યારે જાય? જ્યારે ટ્યુબલાઇટ થાય ત્યારે જ અંધારું જતું રહે. આપણને ભલે પછી ખબર પડે. ટ્યુબલાઇટ થાય પછી 5 મિનિટે અંધારું જાય, 10 મિનિટે જાય? ના, તે જ વખતે જાય. આમ પ્રેક્ટિકલમાં છે. સિદ્ધાંતમાં એવું કહે છે આચાર્ય કે સમ્યક દર્શન તે કારણ છે અને સમ્યક જ્ઞાન તે કાર્ય છે. એટલે ટ્યુબલાઇટ ઝબકવી એ કારણ છે અને અંધકાર જતો રહેવો એ કાર્ય છે. સમ્યક દર્શન તે કારણ છે અને સમ્યક જ્ઞાન તે કાર્ય છે. આપણા જીવવા માટે, સમજવા માટે. કેવળી ભગવાન તો એક સમયના આંતરે જુએ છે. એટલા માટે એવું કીધું કે ભાઈ, આ આત્મજ્ઞાન તે મોક્ષ માર્ગની પહેલી સીડી છે. મોક્ષ માર્ગની સીડીઓ છે, પગથિયા છે. એને માટે ઘણી પ્રેરણા 6 ઢાળામાં આપેલી છે. કારણ કે ચોથો ઢાળો જે છે, 6 ઢાળા નામનું જે શાસ્ત્ર દોલતરામજીનું છે, એમાં ચોથા ઢાળામાં એનો મહિમા કહે છે. 7મી કડી છે. 6 ઢાળામાં ચોથા ઢાળાનો ની 7મી કડી બહુ પ્રેરક છે, સુંદર છે, આત્માને જાગૃત કરનાર છે, ભવ્ય જીવોના મનને આહલાદ દેનાર છે. જો પોતે સાચો હોય તો દરેક જગ્યાએ જ્યાં મનમાં ગડબડ છે કે સાહેબ બધું ચાલે આ જમાનામાં, એને માટે મોક્ષ માર્ગ નથી. એને માટે પરમાર્થની પ્રાપ્તિ નથી. કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગ દેશકાળ પ્રમાણે બદલાતો નથી. કે સાહેબ ઋષભદેવના જમાનામાં તો બધું જુદું હતું, અત્યારે તો જુદી રીતે કરવાનો ધર્મ. કે ભાઈ, એ તો વ્યવહારમાં ફેર પડે. ભગવાન પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પૂર્ણતાથી મોક્ષે ગયા અને અત્યારે પણ
સિમંદર સ્વામીના સાનિધ્યમાં બીજા જીવો પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યથી મોક્ષે જાય છે. અને અહીં ભરત ક્ષેત્રમાં પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની સાધનાથી ધર્માત્માઓ આત્મજ્ઞાન પામે છે, અથવા એથી આગળ શ્રાવકપણું સાચું અથવા સાચું મુનિપણું પામે. એની પ્રેરણા આપે છે. ધન સમાજ ગજ બાજ રાજ તો કાજ ન આવે, જ્ઞાન આપ કો રૂપ ભય फिर अचल रहावे. सास ज्ञान को कारण स्वपर विवेक बखानो, कोटि उपाय बनाए भव्यता को उर्गानो. तास ज्ञान को, तास ज्ञान એટલે તે જ્ઞાન કયું? આત્મજ્ઞાન. તાસ જ્ઞાન को कारण स्वपर विवेक बखानो, कोटि उपाय बनाए भव्यता को उर्गानो. સમયસારની આજ્ઞા છે, પ્રભુ મહાવીરની આજ્ઞા છે. એ સમયસારમાં કીધી, પણ આચાર્ય તો મોટા પુરુષ છે, આ તો જ્ઞાની પુરુષ છે, એટલું બધું આનો અધિકાર નથી. આચાર્ય મરીને પણ તું આત્મજ્ઞાન પ્રાપ્ત કર એમ કે આચાર્યનો અધિકાર છે. અહીં શું કહે છે? મરવાને બદલે શું કહે છે? કોટી ઉપાય. સાહેબ પણ મારી તબિયત બગડી ગઈ, સાહેબ પણ છોકરાઓ કહે છે કે કંઈ તો આપણે કરવું નથી, આપણે પૈસાવાળા મળે ધર્મ હું, તમારે એ લોકોને કહેજો કે બંગલે આવીને 10,000નો ચેક લઈ જાય. હા, આપણે કઈ ધર્મ બર્મ કરવો નથી. છોકરાઓ ના કહે છે એટલે હું કેવી રીતે ધર્મ કરું? તો ઘણા બધા અહીં કહે છે કોટી ઉપાય બનાય ભવ્ય તાકો ઉર આણો. આપણે અહીં તો બધું બહુ હોશિયાર છીએ, ભલભલાને ચૂપ કરી દઈએ. આત્મજ્ઞાન ક્યાં ઉપજે છે? નિર્મળ ભાવ, પવિત્ર ભાવ, શુદ્ધ ભાવ. ચોવીસ કલાક સાધના હોય, બીજા સમય સાધના આપણે ન કરી શકીએ, પણ સાધનાની દ્રષ્ટિ તો રાખવી. સૂતા સૂતા પણ જેવી રીતે પહેલા વેપારીએ ધોતિયું ફાડીને કીધું તું લે ભાઈ એક આનો ઓછો, તો એ ઊંઘે છે પણ ઊંઘતો નથી, ઊંઘમાં પણ એનો વેપાર. કારણ કે એને એવી ધન પ્રત્યેની મોહાશક્તિ છે. એમ મુમુક્ષુ જીવને અને જ્ઞાની ધર્માત્માને આત્મા પ્રત્યેની આસક્તિ છે, જેને શું કહેવાય? પરમ મુમુક્ષુ. આત્મા પ્રત્યેની આસક્તિ કરવી એ અતિશય જરૂરી છે. આચાર્ય ભગવાન કહે છે કે મોક્ષ થઈ ગાથા સમજદાર. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. અને એની પહેલાની એટલે આ 206 છે. 205માં કહે છે એના વિના કઈ કામ થશે નહીં, નહીં થા. એ અહીંયા કહે છે આચાર્ય. ત્યાં શું કીધું કે બહુલોક જ્ઞાન ગુણે રહિત આપદ નહીં પામી શકે. રે રે શબ્દ મૂકે છે આચાર્ય, અહીંયા પણ એ શબ્દ મૂકે છે આચાર્ય. અહીંયા આચાર્ય કહે છે ઘોર તપ તપતા પણ ન મુકા. હે મુનિ, જે મુનિને આત્મજ્ઞાનનો લક્ષ્ય નથી થયો, જે મુનિને આત્મજ્ઞાન નથી થયું, એને કહે છે તું મહિના માસો ઉપવાસ માસ ખમણ કરે છે, તું ડુંગરની ગુફામાં એકલો તપ કરે છે, 6 રસ છોડ્યા છે, તો શું ખાય?
રોટલી ને પાણી, રોટલી ને પાણી, કોરી રોટલી હો બા, ઘી નો લેવાય ને તો રસ આવે પાછો. આટલી બધી મહેનત કરે છે તું, પણ હજુ આત્માના લક્ષ્ય સહિત કર, આત્માના લક્ષ્ય કર. એટલે આચાર્ય રે શબ્દ કેમ વાપર્યો? ભગવાને કરુણા પણ છે અને આજ્ઞા પણ છે. તમે બહુ મોટો વેપાર કરો અને પછી તમારી કંપનીનું ટર્નઓવર કેટલું? કે સાહેબ 77 કરોડ રૂપિયા. તો કે પ્રોફિટ કેટલો? કે સાહેબ 18 લાખનો નુકસાન. અમારે આમ તો બહુ સ્વાધ્યાયમાં એવું ના કહેવાય, પણ વાંધો નહીં. અહીંયા કોલોક્વિયલ લેંગ્વેજમાં અમારે ગુજરાતી એવું કે મેર મુઆ તે શું વેપલો કર્યો, મેર મુઆ તે તું શહેર તે શું વેપલો કર્યો? 77 કરોડનું ટર્નઓવર ને 18 લાખનો નુકસાન. આવો વેપલો કરવો એના કરતા આપણે કરોડનો જ વેપાર કરીને આપણે 3 લાખ કમાઈએ તો બહુ જ. વેપાર એવો કરવો, સાચા બનવો. ન બનાય તો ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન મને આપનામાં શંકા આવે છે. હે ભગવાન, આ લોકો કહે છે કે તમને તો અનંત આનંદ હોય, તમને અનંત જ્ઞાન હોય, પણ આવું બધું ક્યાંથી હોય? મને તો કંઈ ખબર નથી પડતી. મને તો કંઈક કઈ વાંધો નહીં. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો જીવના અનધિકારીપણાને લીધે સત્પુરુષના યોગીના સમજાતું નથી. તો પણ ભગવાને કહ્યું છે તે સાચું છે, જ્ઞાનીઓએ કહ્યું છે તે સાચું છે, એમ પહેલા માન. ભગવાન અંધશ્રદ્ધા નથી કરાવતા. જે બાળક માનું કહ્યું ન માને એ દુઃખી થાય. એટલે સગડી સળગતી હોય અને છોકરો ત્યાં જાય તો બાગે બેટા દાજી જવાય, પેલું તોફાની. મમ્મી તો કે આવું, મમ્મી જરા આગી પાછી થાય ને, લાવ કોલસો પકડું, પેલી સગડી તો બૂમો પાડીને ઓ બાપા મરી ગયો, બાપા મરી ગયો, બાપા મરી ગયો. માં કે જો ભઈલા મેં તને કીધું તું ને, હા દાજી. એમ આપણા જેવા એટલે આ દુનિયાના મનુષ્યો અલ્પ બુદ્ધિથી તીર્થંકર ભગવાન, આચાર્ય ભગવાન, મહાન સંતો તેમની વાણીમાં શ્રદ્ધા રાખતા નથી, તો પછી વર્તમાનમાં જ દુઃખ. જ્યાં સુધી આત્મા ન પ્રાપ્ત કરે ને આત્માનો સ્વીકાર ન કરે ત્યાં સુધી શાંતિનો, સમાધાનનો, પ્રસન્નતાનો, નિરાંતનો, ઇનર સેટિસ્ફેક્શનનો અનુભવ ન થઈ શકે. પ્રભુ માટે આચાર્ય રે શબ્દ, રે ગ્રહણ કર તું નિત્ય આ આત્મજ્ઞાનને તું ગ્રહણ કર, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કર, આત્મજ્ઞાન માટે પુરુષાર્થ. જો કર્મ મોક્ષે છાતરે વ્યવહાર સંકિત થયું હોય તેને કહે છે, જે એમ જ કે સાહેબ આવું બધું, તો એને માટે તો બોધ જ નથી. જેને આત્માને માનતો નથી, મોક્ષને માનતો નથી, ભગવાનને માનતો નથી, ગુરુને માનતો નથી, એને તો પ્રભુ એને માટે તો કાંઈ પણ કહેવું યોગ્ય નથી. આપણે
जगत जीव है कर्मादीना अचरिज कछु न लीना आप स्वभाव मेरे अवधू सदा मगन में रहना। ये बात अहिया 6 ડાળામાં કરી। તાસ જ્ઞાન को तास ज्ञान એટલે તે જ્ઞાન એટલે આત્મજ્ઞાન। તો એ સાહેબ કેવી રીતે થાય? તો કહે છે तास ज्ञान को कारण स्वपर विवेक बखानो। આગળ 3 ઢાળા જેણે સ્વીકાર્યા છે એને માટે કહે છે। 4થા ઢાળામાં કહે છે ભગવાનની વાત માની। સ્વ પર વિવેક બખાનો। સ્વ એટલે પોતાનું ચૈતન્ય આત્મ સ્વરૂપ અને પર એટલે એનાથી બહારના બીજા બધા સૂક્ષ્મ દ્રવ્યો અથવા સ્થૂળ દ્રવ્યો એ આપણા નથી। એક ચૈતન્ય આત્મા જ આપણો છે। સ્વ અને પર, જડ અને ચેતન એમ બોલી છે ને। જડ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે। સુપ્રતીત કારણ બંને જેને સમજાય છે કાર્ય। આત્મજ્ઞાન થઈ ગયું, આત્મદર્શન થયું સુપ્રતીત અને સમજાઈ ગયું તે આત્મજ્ઞાન। એમાં કહ્યું નથી પણ સમજી લેવાનું। સમજાય ક્યારે? અનુભવ થાય તો જ। સાચું સમજાય ક્યારે? અનુભવ થાય તો। એટલે આત્મજ્ઞાનની વાત ચાલતી હતી કે એ કેટલું અગત્યનું છે। કોટી ઉપાય બનાય ભવ્યતા કો ઉડાણો। સામાન્ય પ્રયત્ન નથી કરવાનો। at any cost and by all means। સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરવો। આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ સાચું સુખ મળી શકશે નહીં। જો હોત તો એ પૂર્ણની પ્રાપ્તિ માટે એમને તો હતું જ પ્રાપ્ત, પણ પૂર્ણ પ્રાપ્ત કરવું હતું। આ શાંતિનાથ ભગવાન કહેવાય। શાંતિનાથ ભગવાન ચક્રવર્તી, કામદેવ અને તીર્થંકર આ માતાઓ પોતાના દીકરાનું ગણે વર્ણન કરે। સાહેબ સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ, સાહેબ ડ્રામામાં ગોલ્ડ મેડાલિસ્ટ અને સાહેબ યુનિવર્સિટીમાં પણ ગોલ્ડ મેડાલિસ્ટ। મારો દીકરો માં એ તારા દીકરા કરતા પણ મોટા છે। એ ભગવાન શાંતિનાથ છે। આ તો દાખલો હતો। તારો દીકરો તો માં તારી દૃષ્ટિએ બરાબર છે, તને સંતોષ થાય। સંસ્કાર શિક્ષણ ત્યાં આપ્યા ને ફળ્યા એમ કહેવાય, પણ એ બધું પુણ્યનો ઉદય છે। એ બધો પુણ્યનો ઉદય છે। માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં અવશ્ય પ્રયત્ન કરવો। અને અહીંયા તો મુનિ, અજ્ઞાની મુનિ અથવા બીજા જીવો અજ્ઞાની એમને કહે છે કે ઘોર તપ તપતા પણ ન મુકાય। અધ્યાત્મ શાસ્ત્ર છે તપ ન કરવું એમ કહેવાનો આશય નથી, પણ ઘોડાગાડી હોય તો આગળ ઘોડો કે ગાડી? સાહેબ એટલી ખબર નથી તમને? પેલા ઘોડો જોઈને આગળ ઘોડો હોય, પાછળ ગાડી હોય, એટલે ઘોડો ચાલે એટલે ગાડી એની પાછળ પાછળ ચાલે।
ક્રમ ક્રમ પહેલા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ એમાં અંશે બીજા ગુણો આવી જાય છે. ઘણા ગુણો ન હોય તેને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. ઘણા ગુણો જેનામાં ન હોય તેને પરમાર્થથી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. દશા એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો. મંદ વિષયને સરળતા સ્વ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુ પ્રથમ ભૂમિકા ધાર. કે સાહેબ તમે તો બે બાજુ ઢોલકી બજાવો. એવું છે, બે બાજુ ઢોલકી બજાવવાનું કેમ? થોડું ગંભીર વિષય, વાંધો નહીં, 2 મિનિટ માટે. કે બે બાજુ કેમ ઢોલકી બજાવો છો? ઢોલકી બજાવવાની નથી, ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરવાનો અને ભગવાનની આજ્ઞાને અનુસરવાનો. જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો મિથ્યાત્વ મોહનીનો નાશ કરવો પડે. અને મિથ્યાત્વ મોહની શેનું બનેલું છે? તીવ્ર કષાય અને ઊંધી માન્યતા. મિથ્યાત્વ મોહની શાનું બનેલું છે? તીવ્ર કષાય, ચારિત્ર દશા છે. કષાયને મંદ કર્યા વિના કોઈ જીવને આત્મજ્ઞાન થઈ શકે. અને ઊંધી માન્યતા, હું શરીર છું, આ બધા મારા છે, આ બધું મારું છે, એમ પર વસ્તુમાં સ્વપણાની સ્થાપના જે કરે છે એને પણ આત્મજ્ઞાન ન થાય. બે સાથે કરવાના છે. બે સાથે એટલે અહીંયા આગળ પ્રોબ્લેમ થાય છે. એકલા કશાયને મંદ કરે છે તો એને ક્રિયાજળ કહે છે. અને એકલું પર વસ્તુ મારી નથી એવો લક્ષ્ય કરવો, એવી માન્યતા કરવી, એવું કહે છે. અને કશાયની ઉપશાંતતાનો સ્વીકાર કરતો નથી, એને શુષ્ક જ્ઞાની કહ્યો છે. ગમે તેટલી વાતો કરે પણ એને આત્માનો લક્ષ્ય થઈ શકે નહીં. બેનો સ્વીકાર કરવો એમ વસ્તુનું સ્વરૂપ છે. એવું વસ્તુનું સ્વરૂપ છે, એ કોઈએ બનાવ્યું નથી. તો અહીંયા અધ્યાત્મની મુખ્યતા છે. એટલે આચાર્ય કહે છે અજ્ઞાની મુનિને અથવા બીજા બધા અજ્ઞાનીઓ કહે છે, અલ્યા ભાઈ તમે આટલી બધી શક્તિથી તપ કરો છો, એને ગૌણ કરો. તપ કરવાનું છે પણ હજુ તમારે તપની એટલું બધું તપ કરવાની વાર છે. પહેલા આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, કારણ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ તે પહેલો ઉપાય છે. પહેલો ઉપાય એટલે એ પ્રથમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પછી સાચું તપ આવે, સાચા વ્રત આવે, એમ ભગવાને કહ્યું છે. બાકીના કેવા કેવા? બાળ વ્રત અને બાળ તપ, એનું ફળ મળે છે પણ એનું મોક્ષ પ્રત્યે એ ફળ નથી મળતું. મોક્ષ ન મળે, સાચો મોક્ષ માર્ગ ન મળે. માટે આચાર્ય અહીં અધ્યાત્મશાસ્ત્ર હોવાથી કહે છે કે ભાઈ પહેલાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. એ વિશે ગઈકાલે તો વાત થઈ ગઈ હતી છેલ્લા સ્વાધ્યાયમાં 569 વગેરેની. આજે પત્રાંક 456 નું સહેજ ક્રમ લઈએ
માત્ર રેફરન્સ તરીકે લઈએ છીએ, એટલે એનો વિસ્તાર નહીં કરવાનો 3-4 મિનિટમાં. પત્રાંકતા સૂચક. ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. આ સંજ્ઞા પેલી 4 સંજ્ઞા છે ને, આહાર, નિદ્રા, ભય, મૈથુન ઘણા કહે છે, ઘણા પરિગ્રહ કહે છે, ગમે તે, એનો કઈ ભેદ નહીં કહે છે, બંને એક જ છે. તો આહાર, નિદ્રા, ભય, મૈથુન, પરિગ્રહ, આમાં જેનું મન લાગ્યા કરે, એટલે કે ત્રણેય કાળ આ થિયરી દુનિયામાં સૌથી પોપ્યુલર હોય. મહાવીર ભગવાનના સમયમાં પણ, રામ ભગવાનના સમયમાં પણ, ઋષભદેવ ભગવાનના સમયમાં પણ, અને અત્યારે સિમંદર ભગવાન છે ત્યાં પણ સિમંદર ભગવાનની વાતને માનનાર થોડાક જ છે. બાકીના બીજા બધા કે આ જાદુથી આવું બધું કરે છે, આમ અધ્ધર બેઠો છે ને આ રત્નજડિત સિંહાસન છે ને આવું બધું છે. ઠીક, હવે આપણે તો અને છેલ્લા 30-40 વર્ષમાં આપણા દેશમાં બહુ થઈ ગયું. આપણા દેશમાં પરતંત્રતામાં આટલું બધું નહોતું. આ કહેવાતી સ્વતંત્રતા પછી આપણે સ્વચ્છંદી બની ગયા છીએ. એટલે શું કહીએ છીએ? રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. ભગવાન ઋષભદેવ, ભગવાન રામ, ભગવાન મહાવીર, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધ, એનો તું ભક્ત કહેવાય છે નહીં. રિશેષ. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી હું કોણ છું તેની ખબર નથી. 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 કેમ? એમ કે છે સંજ્ઞાને અનુસરે છે, સંજ્ઞાને વિશેષ કરે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થા. મોહ, મારું 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 વિચારવું આપણે. અહીંયા આવી ગયા તો કઈ કામ ન થઈ જાય. સાડીઓ કેટલી યાદ આવે છે, ઘરેણા, ભજીયા, દૂધપાક, નવા નવા વાસણ, ઝગમગતી લાઈટો. અહીંયા બેઠા બેઠા દીકરાના વિચાર કેટલા આવે. તો વિષયાંતર થશે ત્યાં જતા નથી. આપણા રેફરન્સ ચાલે છે. એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે. આચાર્ય ભગવાન જે ગાથા કહે છે એ અહીંયા કહે છે. એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. બસ એમાં કીધું સુવિચારણા અને એનાથી શું પ્રાપ્ત થયું? નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ જેને ખરેખર થઈ હોય તેને કોઈ અપેક્ષાએ સહજ સમાધિ રહે છે. એ સહજ સમાધિને શાસ્ત્ર ભાષામાં લભ્યાત્મક અનુભૂતિ કહે છે. ઠીક, અત્યારે તો હવે આની આ વાત 570 પત્રાંકથી પણ જોઈ લેવી. ગાંધીજી ઉપરનો પત્ર છે એમાં પણ એનો વિસ્તાર કર્યો છે. અત્યારે આપણે સમયની મર્યાદામાં ગાથા પૂરી કરીએ છીએ. તત્ર યત્ન વીણ ઘોર તપ તપતા પણ ન મુકાય. આત્માનો લક્ષ્ય ન કરીએ, આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉપાયો ન કરીએ અને બીજું બધું કરીએ તો પણ અધ્યાત્મ પરિભાષામાં એને પરમાર્થની પ્રાપ્તિનો માર્ગ કહેતા નથી. થોડું એવું આચાર્ય મહારાજ તો કડક છે. અધ્યાત્મ શાસ્ત્રમાં એવું કહે તો એ અધ્યાત્મ પદ્ધતિથી કહે છે, ખોટું ન લગાડવું. આવું કહો છો? પહેલા આચાર્ય ને પછી જ્ઞાની. મુનિલિંગ વા ગૃહિલિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે. આ તારે તારી રીતે ન સમજવું, ગુરુગમથી સમજવું. સર્વ અધ્યાત્મ શાસ્ત્ર ગુરુગમથી સમજવા, નહીં તો ખોટે રસ્તે ચડી જાય. વચનામૃતમાં પણ એવું આવે છે. શાસ્ત્ર જ્ઞાન તે આત્મજ્ઞાન જાણવું નહીં. જો હોય પૂર્વ ભણેલ ન પણ જીવને જાણ્યું નહીં તો સર્વતે અજ્ઞાન ભાચ્યું. સાક્ષી છે આગમ અહીં વળી આગમ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વગર ગમે તેટલા વ્રત નિયમ કરે, વ્રત નિયમ ન કરવા એમ નહીં, પણ આત્માના લક્ષ્ય કરવા અથવા આત્મત્વ પ્રાપ્તિની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે હું અભ્યાસ કરું છું. તપ કરીને અભિમાન કરે, વ્રત કરીને અભિમાન કરે, નિયમ લઈને અભિમાન કરે તો નીચે પડે. વ્રત શા માટે કરવાના? અભિમાન તોડવા માટે. નિયમ શા માટે લેવાના? શિસ્તબદ્ધ જીવન જીવવા માટે, અભિમાન કરવા માટે નહીં. એના માટે એવું એક સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરેલું છે, જે મિથ્યા સ્વરૂપી પાડો અનંત ચારિત્રને ખાઈ ગયો તે તારા તણખલા રૂપી વ્રતથી કઈ ડરી જવાનો નથી. અધ્યાત્મ પરિભાષામાં એવું કડક પણ કે તો એ અપેક્ષાએ સમજવું. અને સમાપ્તિમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય? ગઈકાલે એ આગળના પત્રાંગના આધારે લઈ લીધું. 4 મુદ્દા કીધા હતા ને. કોઈ મહાભાગ્યવાનને મહત્પુણ્યના ઉદયે સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય છે. એ વાત પાછી 800 સાહિત્યમાં કીધી. અહીં આચાર્ય કહે છે ને આત્મજ્ઞાન, કે સાહેબ આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ભાઈ વત્સ બે જો 3 આજ્ઞા આપે છે. બોલો પહેલી આજ્ઞા બહેનોમાંથી. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. આત્મજ્ઞાનની પ્રાપ્તિનું પહેલું પગથિયું કયું? નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. બીજો મુદ્દો કયો? વિતરાગ શ્રુતનું ચિંતન, સત્શ્રુતનું ચિંતન. ત્રીજો મુદ્દો કયો? ગુણ જિજ્ઞાસા. જો પહેલામાં અને ત્રીજામાં ચારિત્રનો વિકાસ થાય છે. સત્પુરુષનો સમાગમ કરે તો ત્યાં કઈ પીઢી ન પીવાય,
ત્યાં કઈ ઊંચા આમ લાંબા પગ કરીને ન બેસાય. Highest degree of good manners are expected from the mumukshu in the initial stages, without which bodha cannot be obtained. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરા માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરા. તમારું કહેલું ધાકડે ધાકડ હું સ્વીકારવા તૈયાર છું. એમ પોતે ઉત્તમ મુમુક્ષુ હોય અને સત્પુરુષને ઓળખે ને એમની સાથે રહેવું હોય તો ગડબડ ચલેગી નહીં. इस प्रकार रहो नहीं तो अपना रास्ता पकड़ो, इस प्रकार रहना नहीं तो अपने रास्ते पर जाओ. हमारे साथ नहीं रह सकते. ત્યાં કોઈ અપેક્ષાએ દીક્ષા માર્ગનો પણ સ્વીકાર કર્યો. નિરંતર સત્પુરુષનો સમાગમ કેવી રીતે થાય? દીક્ષા લે તો જ થાય, નહીં તો ન થાય. અને વારંવાર થઈ શકે. એ શ્રાવક તરીકે પણ થઈ શકે કે સાહેબ અમે ગુરુજીના દર્શનનો સમાગમ કરવા માટે વર્ષમાં 5 વાર 6 વાર જઈએ છીએ. દર વર્ષે 4 દિવસ 5 દિવસ રહીએ. 2 વેકેશનમાં તો વધારે રહીએ. અમારા છોકરાઓ બધાને વેકેશન હોય ને એટલે દિવાળી વેકેશનમાં 7 દિવસ ને ઉનાળાના વેકેશનમાં 14 દિવસ અમે તો સત્સમાગમ કરીએ. સદગુરુનો સમાગમ, તેમનો બોધ, તેમની વાણી સાંભળીએ, તેમની સમીપ તત્વજ્ઞાનના વર્ગ ભરીએ, તેમની આજ્ઞા પ્રમાણે સાદું જીવન જીવીએ. એ પ્રમાણે અમે પણ જઈએ એટલે છોકરાઓ પણ આવે, એમને પણ સારા સંસ્કાર પડે. વિતરાગશ્રુત અથવા સત્શ્રુતનું ચિંતન તેઓ કહે તે પ્રમાણેના શાસ્ત્રોનું વાંચન, વિચાર, સમજણ, ચિંતન, મનન વગેરે અનુપ્રેક્ષા. અને છેલ્લું ગુણ જિજ્ઞાસા. અમુક ગુણો તો તેમના સાનિધ્યમાં રહેવાથી જ પ્રગટે, પરંતુ તેથી વિશેષ ગુણો પ્રગટાવવા પડે. અને તે અંતમંગળ, ગદ્ય અંતમંગળ. આત્મજ્ઞાન ફટ પ્રાપ્ત થાય એ કેવા ગુણો પ્રગટે ત્યારે થાય કે જેને 6-12 મહિનામાં આત્મજ્ઞાન પ્રગટ થવાનું હોય એનામાં શું હોય? વિશાળ બુદ્ધિ. બોલો, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, મધ્યસ્થતા, સરળતા, સરળતા, જીતેન્દ્રિયપણું, જીતેન્દ્રિયપણું. આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું ઉત્તમ પાત્ર છે. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ